સામ પિત્રોડાના વિરાસત ટેક્સના નિવેદન પર વિવાદ સર્જાયો છે। તેમણે અમેરિકાની જેમ ભારતમાં વિરાસત ટેક્સ લાગુ કરવાનું નિવેદન આપ્યું હતું। અમેરિકામાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની 55% સંપત્તિ સરકારને મળે છે। વિરાસત ટેક્સ લાગુ કરવાના નિવેદનથી વિવાદ વકર્યો। સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે સફાઈ આપતા કહ્યું, નિવેદનને એમનો અંગત અભિપ્રાય ગણાવ્યો। કોંગ્રેસે કહ્યું, દરેક વ્યક્તિને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે। આ સાથે જ સામ પિત્રોડાએ પોતાના નિવેદનને લઈ સ્પષ્ટતા કરી કે મારા નિવેદનને તોડી મરોડીને સમજાવવામાં આવ્યું। સામ પિત્રોડાના નિવેદન પર બોલ્યા પીએમ મોદી। મોદીના વાર લાગ્યા। કહ્યું, કોંગ્રેસની નજર આપની મિલકત પર છે અને કોંગ્રેસની સીધી નજર તમારા પૂર્વજોની મિલકત પર પણ છે। પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના શાહજાદાના સલાહકાર ટેક્સ વધારવા માંગે છે। કોંગ્રેસના માતા પિતાથી મળતી મિલકત પર ટેક્સ લગાવાશે। કોંગ્રેસ જિંદગી કે સાથ भी और बाद भी ટેક્સ લગાવશે। પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ તમારું પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ તમારું સ્ત્રી ધન છીનવી પોતાની વોટ બેંકને આપશે અને કોંગ્રેસ વર્ષાગત મિલકતો પર ટેક્સ લગાવવા માંગે છે। કોંગ્રેસની સીધી નજર સંપત્તિ પર સામ પિત્રોડાના નિવેદન પર અમિત શાહ ભડક્યા। શાહે કહ્યું, કોંગ્રેસની અસલી માનસિકતા સામે આવી। લોકોની અંગત સંપત્તિ લઘુમતીઓમાં વહેંચવા મુદ્દે માંગ છે કોંગ્રેસની। કોંગ્રેસનો મેનિફેસ્ટો બનાવવામાં સામ પિત્રોડાની મહત્વની ભૂમિકા છે। શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, પીએમએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સમગ્ર કોંગ્રેસ બેકફૂટ પર આવી। પિત્રોડાના નિવેદનને જનતા ગંભીરતાથી લઈ કોંગ્રેસ દેશના લોકોની અંગત સંપત્તિનો સર્વે કરવા માંગે છે। પિત્રોડાના નિવેદનને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખની સોશિયલ મીડિયા પર પોસ્ટ। પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું, પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસના ઇરાદાઓ ખુલ્લા પડી ગયા છે। કોંગ્રેસ લોકોની મિલકત લઘુમતીઓમાં વહેંચવા માંગે છે। કોંગી નેતા સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા। વર્ષ 1947 થી 1997 સુધી આ કર પદ્ધતિ અમલમાં હતી। કોંગ્રેસની ભૂલ ભરેલી આર્થિક નીતિની કર પદ્ધતિ દૂર કરવામાં આવી। ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આરોગ્ય માળખાના કારણે મોટા પ્રમાણમાં કરચોરી થતી। કોંગ્રેસ હાર ભારી ગઈ છે, માટે આવા નિવેદન કરી ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના નેતા જય નારાયણ વ્યાસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપને દરેક મુદ્દે વિવાદ ઉભો કરવાની ટેવ છે। દેશના 10% લોકો પાસે 90% સંપત્તિ। આવા ધનવાનોની ચિંતા ભાજપને થાય છે। વ્યાસે કહ્યું, અત્યારે સરકાર મસ્ત મોટો ટેક્સ વસૂલે છે। 5 રૂપિયાનું બિસ્કિટ ગરીબ લે તો તેના પર પણ ટેક્સ છે। ભાજપ ક્રોની કેપિટાલિઝમની તરફેણ કરે છે। સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું, પિત્રોડાના નિવેદનને જુદી રીતે રજૂ કરાયું। સામ પિત્રોડાએ પોતે કહ્યું છે કે આ નિવેદન તેમનું વ્યક્તિગત છે। કોંગ્રેસને તેમના નિવેદન સાથે કોઈ સંબંધ નથી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, પિત્રોડાએ અમેરિકાના મોડેલની વાત કરી છે। ભાજપના આઈટી સેલ પાસે કોઈ કામ નથી। ભાજપનું આઈટી સેલ જુઠ્ઠાણા અને વિકૃત ફેલાવવાનું કામ કરી રહ્યું છે। પોતાના ફાયદા માટે દેશને નુકસાન કરી રહ્યું છે। કોંગ્રેસના ઘોષણાપત્ર પર પીએમ મોદીએ ફરી પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ। કોંગ્રેસે બંધારણની મર્યાદા નથી જાળવી। કોંગ્રેસ લોકોનો ભરોસો ગુમાવી ચૂકી છે। કોંગ્રેસનો ઇરાદો નેક નથી। રાહુલ ગાંધીએ કોંગ્રેસના મેનિફેસ્ટોના કર્યા વખાણ। આ એક ક્રાંતિકારી ચૂંટણી ઢંઢેરો છે। ચૂંટણી ઢંઢેરો જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે। જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું, જાતિની વસ્તી ગણતરી મારા જીવનનું મિશન છે। જાતિ આધારિત વસ્તી ગણતરી મારા માટે આ કોઈ રાજકીય મુદ્દો નથી। આ મારા જીવનનું એક મિશન છે।
રાહુલ ગાંધીએ કહ્યું, દલિત, ઓબીસી સમુદાય, આદિવાસીઓ અને લઘુમતીઓને અન્યાય થઈ રહ્યો છે. દેશના 90% લોકો સાથે ભયંકર અન્યાય થાય છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને કોઈ શક્તિ રોકી શકે છે નહીં. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભા યોજશે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી વલસાડમાં તો 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે. ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક, ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત, અભિષેક મનુ સિંઘવી, પવન ખેરા, સુપ્રિયા શ્રીનેત અને સહિતના ઘણા પ્રવક્તાઓ જનસભા સંબોધશે. વડાપ્રધાન મોદી ગુજરાત સ્થાપના દિવસે 1 મેથી રાજ્યમાં પ્રચારના શ્રી ગણેશ કરશે. 1 મેના રોજ ડીસા અને હિંમતનગરમાં સભા યોજશે તો 2 મેના રોજ આણંદ, વઢવાણા અને જૂનાગઢ અને જામનગરમાં એમ 4 સભાને સંબોધન કરશે. મહારાષ્ટ્રના વયતમાળમાં ચૂંટણી પ્રચાર વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત લથડી ગઈ. અતિશય ગરમીના કારણે ગડકરીની તબિયત લથડી. મંચ પર બોલતા બોલતા અચાનક તેઓ બેહોશ થયા હતા. સભાને સંબોધતા નીતિન ગડકરીને અતિશય ગરમીને કારણે અચાનક ચક્કર આવ્યા. સ્ટેજ પર હાજર લોકો તરત જ દોડ્યા અને ગડકરીને સંભાળી લીધા હતા. ગડકરી થોડીવાર પછી સ્વસ્થ થયા અને ફરી ભાષણ શરૂ કર્યું. આમ આદમી પાર્ટી નેતા કાર્યકર્તાઓએ કર્યો વિરોધ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડોક્ટરોએ દારૂ નીતિમાં કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા મુદ્દે અને જેલમાં તેમને ઇન્સ્યુલિન આપવા માટેની વિવાદમાં રસ્તા પર ઉતરી પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે 7 મે સુધી ભાજપના વિરોધના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બૂથ કમિટી બનાવી ભાજપ વિરુદ્ધ રણનીતિ ઘડાઈ છે. 1 મેના રોજ આણંદ અને 2 મેના રોજ જામનગરમાં ક્ષત્રિય સંમેલન મળશે. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, રૂપાલા કરતા ખરાબ વાતો કિરીટ પટેલે કરી. આગ લગાડવાનું કામ ભાજપ કરી રહી છે. ગઈકાલે પણ ભાજપના કિરીટ પટેલે અભદ્ર ટિપ્પણી કરી. આવા નિવેદનને ગુજરાતની નારી શક્તિ દ્વારા વખોડી રહ્યા છે. બરવાડામાં ભાજપ આગેવાનોને પ્રચાર કરતા રોકવામાં આવ્યા. ક્ષત્રિયોએ વાઢેડ ગામે ભાજપના અગ્રણીઓને પ્રચાર કરતા અટકાવ્યા. સ્થાનિક ક્ષત્રિય આગેવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ક્ષત્રિયોએ કર્યો વિરોધ. ભચાઉના જશોદા ધામમાં રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું. કરણી સેનાના અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પાલીતાણામાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. બરેલી ગામે ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર. ક્ષત્રિય સમાજના યુવકોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો. સૂત્રોચ્ચાર કરી રહેલા યુવકોની હાલ પોલીસે અટકાયત કરી છે. અરવલ્લીના મેઘરજમાં રૂપાલાનો વિરોધ યથાવત. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર કરતા કાર્યાલય પાસે હોબાળો મચાવ્યો. મેઘરજ તાલુકામાં કોઈ પણ સ્થળે ભાજપના કાર્યક્રમ ન થવા દેવા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અરવલ્લીના માલપુરમાં ક્ષત્રિયોનો રૂપાલા સામે રોષ યથાવત. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવામાં આવ્યો. રાજપૂતોએ રૂપાલા હાય હાયના લગાવ્યા નારા. ગાંધીનગરના લેકાવાડામાં રૂપાલા સામે રોષ જોવા મળ્યો. ભાજપ વિરુદ્ધ ગામમાં બેનર લગાવવામાં આવ્યા. શપથ ગ્રહણ કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. બેઠકમાં ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો. આણંદમાં રૂપાલા વિવાદને ઠારવા ભાજપના પ્રયાસો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદના કમલમમાં બેઠક. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધબારણે બેઠક યોજવામાં આવી. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર રહ્યા હાજર. સાબરકાંઠામાં હર્ષ સંઘવીએ બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી. રૂપાલા વિવાદને લઈ ડેમેજ કંટ્રોલ કરવા કવાયત હાથ ધરવામાં આવી. ક્ષત્રિય સમાજમાં નારાજગી દૂર કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. સાબરકાંઠા સાથે અરવલ્લીના આગેવાનો પણ બેઠકમાં હાજર. ક્ષત્રિય આંદોલનકારી પ્રજ્ઞાબાએ નિવેદન આપ્યું કે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું. રૂપાલાને દૂર ન કરવાનું પરિણામ ભાજપ ભોગવશે. ધર્મરથની શરૂઆત થઈ છે અને ઉપવાસ આંદોલન પણ યથાવત છે. કચ્છમાં માતાના મઢથી ભાજપના વિરોધમાં ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. કરણી સેનાના આગેવાનોએ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું.
ક્ષત્રિય આગેવાનોએ માં આશાપુરાના દર્શન કર્યા બાદમાં સભા સંબોધન કર્યું. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, ભાજપનો અહંકાર તોડવા માટે ધર્મરથનું આયોજન. રાજકોટના આશાપુરા મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન. ધર્મરથના મધ્યમથી ક્ષત્રિયોનો ભાજપ વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવશે. જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારોમાં ફરશે ધર્મરથ. કડીમાં કાર્યાલય ઉદ્ઘાટનમાં નીતિન પટેલે કહ્યું, ભાજપના સેવારૂપી યજ્ઞમાં હાડકા નાખનારા 2-5 લોકો હોય છે. આવા હવનમાં હાડકા નાખનારા 2-5 લોકોને ભૂલી જવાનું. કડી શહેર એક હતું, એક છે અને એક જ રહેશે. ભાજપના નેતા ભૂપત ભાયાણીની રાહુલ ગાંધી પરની ટિપ્પણીથી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત કાળજાળ. દુધાતે પૂછ્યું કે રાહુલ વિશે ખરાબ શબ્દ વાપરતા ભાયાણીને કેવી રીતે ખબર પડી. સુરતમાં ફોર્મ રદ થવા મુદ્દે પ્રતાપ દુધાતે આક્રોશ વ્યક્ત કર્યા. કહ્યું કે નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. હવે સુરતમાં કાં તો હું રહીશ કાં તો કુંભાણી રહેશે. કોંગ્રેસના ઉમેદવાર અને 3 ટેકેદારોને જે કોઠીમાં છુપાવવું હોય ત્યાં છુપાવી જાય. ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે નિલેશ કુંભાણીને ટ્વીટ કરતા લખ્યું, નિલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે. ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવવા દેશને જરૂર છે. દેશને 543 નિલેશ કુંભાણીની જરૂર છે. સુરતમાં કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણી કેસમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓએ રાજ્ય ચૂંટણીમાં પંચ રિપોર્ટ મોકલ્યો અને આખા ઘટનાક્રમ અંગેનો રિપોર્ટ મુખ્ય ચૂંટણીએ દિલ્હી ચૂંટણી પંચને મોકલ્યો. ઘટના અંગે કાર્યવાહી માટે માર્ગદર્શન મંગાવવામાં આવ્યું. સુરતમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા નિલેશ કુંભાણી સામે કરશે ફરિયાદ. નિલેશ કુંભાણી ₹15 કરોડ લઈ વેચાઈ ગયાનો આક્ષેપ સાથે વરાછા પોલીસ મથકે પહોંચ્યા દિનેશ કાછડિયા. પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવાય તો કોર્ટમાં કરશે ફરિયાદ. રાજકોટના કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાએ ટ્વીટ કરી કોંગ્રેસના જૂથવાદને ખુલ્લો પાડ્યો. વસાવડાએ લખ્યું, સુરત વાળી રાજકોટમાં પણ થવાની હતી. પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ના પાડી શક્યું. ડોક્ટર વસાવડાએ લખ્યું, રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતા હતા. વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો રાજકોટમાં સુરતવાળી જ થઈ હોત. સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચાને વિરામ. આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ આ વાતને અફવા ગણાવતા કહ્યું, ભાજપ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યું છે. હું ભાજપમાં જોડાવાની નથી. શક્તિસિંહ ગોહિલે ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા કે પોલીસ અને તંત્ર ધમકાવીને મતદાન કરાવવા કરે છે દબાણ. મતદારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. સત્તાધારી પક્ષ તરફી મતદાન કરવા દબાણ કરાઈ રહ્યું છે. મતદાતાઓ પર દબાણની રજૂઆત સામે આવી છે. અમારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા લાલચ અપાય. કોઈપણથી ડર્યા વગર મતદાન કરવા શક્તિસિંહે અપીલ કરી. ફરિયાદ બાદ કોંગ્રેસ જે તે વિસ્તારમાં લીગલ કાર્યવાહી કરશે. શક્તિસિંહના આક્ષેપ પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનો પલટવાર. કહ્યું, હાર ભાડી ગયેલી કોંગ્રેસ આ પ્રકારના નિવેદન કરે છે. મીડિયામાં નિવેદનો આપવા કરતા ઈસીમાં ફરિયાદો કરો. જનતાએ ભાજપને જીતાડવાનું મન બનાવી લીધું છે. પાલનપુરમાં જાહેર સભામાં ગેનીબેનના પોલીસ પર પ્રહાર કરતા કહ્યું, તમારે ધાક ધમકી આપવાની જરૂર નથી. પોલીસવાળા કોઈને દાટી આપે તો કહેજો. પોલીસને કહેજો કે તમારા આકાઓનું રાજ કાયમી નહીં રહે. ગેનીબેને કહ્યું, કોંગ્રેસ આગેવાનોનો ફોન લઈ અને કલેક્શન કરવાની જરૂર નથી. તમે ભાજપનો પગાર નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર છે. ગેનીબેન ઠાકોરે ફરી શંકર ચૌધરી પર નિશાન સાધતા કહ્યું, મને સૌએ કહ્યું કે તમારા ચૂંટણી ફરજિયાત લડવાની છે. લોકોએ કહ્યું, જેનાથી આખો જિલ્લો ડરે છે તેની સામે તમારે ચૂંટણી ફરજિયાત લડવાની છે. ગેનીબેનના પોલીસ પરના નિવેદનને કોંગ્રેસ પ્રવક્તાનું સમર્થન. કહ્યું, બનાસકાંઠામાં મતદારોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે પોલીસે ભાજપ માટે કામ કર્યું.
સુરતમાં ગુનેગારને પકડવા માટે પોલીસ જતી નથી, પણ બીએસપીના ઉમેદવાર સુધી પહોંચવા સુરત બહાર પહોંચે છે. એક વોર્ડની પોલીસ બીજા વોર્ડમાં ગુનેગારોને નથી પકડતી. શા માટે મતદારોને રોકવા પોલીસ કામગીરી કરી રહી છે? ગેનીબેનના પોલીસ પરના નિવેદનને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ગેનીબેનને તમામ સમાજના લોકોના આશીર્વાદ છે. બનાસકાંઠામાં મતદારોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં ઉમેદવારને ફોર્મ ખેંચવા પોલીસે ભાજપ માટે કામ કર્યું છે. સુરતમાં ગુનેગારને પકડવા પોલીસ જતી નથી, પણ બીએસપીના ઉમેદવાર સુધી પહોંચવા માટે સુરત બહાર પહોંચે છે. શા માટે મતદારોને રોકવા પોલીસ કામગીરી કરી રહી છે? પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ભાજપના આગેવાનોને અહંકારી ગણાવ્યા. કહ્યું, જે ભૂલ થઈ એ મામલે શરમાવવાને બદલે નિવેદન કરે છે. બીજા આગેવાન જૂનાગઢમાં એ જ પ્રકારના નિવેદન આપે છે. આ આગેવાનમાં અહંકાર છે. ચૂંટણીને લઈ ઉમેદવારોના પ્રચારમાં અવનવા અંદાજ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા બેઠા જલેબી તળવા અને જલેબી તળતા સમયે કાર્યકરોએ લગાવ્યા નારા. જંબુસરમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા ચૈતર વસાવા. પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારનો નવો અંદાજ જોવા મળ્યો. જસદણના હીરા બજારમાં ધાનાણીએ ઘસ્યા હીરા. કારીગરો સાથે હીરા ઘસવા બેસી ગયા ધાનાણી. હીરા બજારના કારખાનામાં હીરા ઘસી કર્યો પ્રચાર. હીરા ઘસતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગૌહત્યા મુદ્દે વાવના રામ જપ કુટીરના આચાર્ય હરિદાસ મહારાજનું નિવેદન. તેમણે ઘોષણાપત્રમાં ગૌહત્યા મુદ્દા માટે સમાવવા કરી માંગ કરી. તેમણે કહ્યું કે ચૂંટણી છે ત્યારે ગૌહત્યાનો કોઈ કાયદો લાવવો જોઈએ. તેમણે રાજ્યમાં ક્ષત્રિયો નારાજ હોવાની પણ વાત કરતા કહ્યું કે લોકો રૂપાલાલના નિવેદનથી દુઃખી છે. ક્ષત્રિયો ગૌમાતા માટે પારિયા થઈ ગયા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બોટમાં બેસીને પ્રચાર કર્યો. કડાણાના રાઠડા બેટ વિસ્તારમાં ડિંડોરે કહ્યું, બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે. ચૂંટણી બાદ બ્રિજનું કામ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું. બીજા તબક્કા માટે 26મીએ મતદાન યોજાશે. આદર્શ આચાર સંહિતા પ્રમાણે બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયો. 13 રાજ્યોની 88 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ વીવીપેટની અરજી પર ચુકાદો સુરક્ષિત રખાયો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના તમામ સવાલના જવાબ આપ્યા. માઇક્રો કંટ્રોલર, ત્રણેય કંટ્રોલ યુનિટ, બટન યુનિટ અને વીવીપેટમાં હોય છે. તમામને એક જ વાર પ્રોગ્રામ કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ઈવીએમ દ્વારા નાખવામાં આવેલા તમામ મતને વીવીપેટ સાથે મેળવવાની માંગ કરવામાં આવી હતી અને જો આવું ન થાય તો બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ગરમીનો પારો વધશે. વડોદરા, આણંદમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીમાં 41 ડિગ્રી તાપમાન. કચ્છમાં ગરમી 40 ડિગ્રી તાપમાન રહેશે. અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેશે. 26 થી 28 રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડશે. અરબ સાગરમાં જૂનની શરૂઆતમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળે. કદાચ હળવું ચક્રવાત સર્જાઈ શકે. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. ગુજરાતમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ, ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન. પવનની ગતિ બદલાતા ગરમી યથાવત રહેશે. અમદાવાદમાં ડોમિનોઝના પિઝાના બોક્સમાંથી જીવાત નીકળી. લો ગાર્ડન ડોમિનોઝ પિઝા શોપમાં પિઝાના બોક્સ આસપાસ જીવાતો ફરી હોવાનો વિડીયો. જીવાત ટેબલ પર જ ફરી રહી છે તો રસોડામાં કેવા દ્રશ્યો હશે?
ભાવનગરમાં પીવાના પાણીની પોકાર. કુંભારવાડામાં અવારનવાર પાણીની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા લોકો રોષે ભરાયા. પાણી પ્રશ્ને લોકોએ રસ્તા પર કર્યો ચક્કાજામ. પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો. જામનગરના માલેકપુર ગામે પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના ધ્રોલ તાલુકાના માણેકપર ગામે પીવાનું પાણી પણ પૂરતું નહીં મળતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. સાથે જ મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. અમદાવાદના ચાંદખેડામાં બેફામ ખોદકામથી એએમસી અને કોર્પોરેટરનો સ્થાનિકો દ્વારા વિરોધ. પ્રસાદ પાર્ક સોસાયટીના રહીશોએ કર્યા સૂત્રોચ્ચાર. અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા. ભાવનગરમાં દબાણોને લઈ મહાનગરપાલિકા રહીને જાગ્યું. મહાનગરપાલિકાના જ પ્લોટમાં થયેલા દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ. 6 થી 7 જેટલા નાના મોટા ઝૂંપડા હટાવાયા. 15 જેટલા બાથરૂમ અને નાની ઓરડીઓને જેસીબીથી તોડી પડાયા. પશ્ચિમ રેલવેના મોડાસા ટિન્ટોઈ રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇસરોલ પંથકમાં 10 થી વધુ ગામોના ખેતીના વીજ કનેક્શન કપાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોએ તંત્ર પાસે સૂત્રોચ્ચાર સાથે ઝડપી વીજ પુરવઠો પૂર્વવત કરવાની માંગ કરી છે. આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશનની તારીખોમાં ફેરફાર. યુનિવર્સિટીમાં 9 મે થી 23 જૂન સુધી વેકેશન રહેશે. અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો વિભાગોમાં અપાઈ સૂચના. કોમન એકેડેમિક કેલેન્ડર મુજબ નવું સત્ર શરૂ થશે. અમદાવાદની રાજસ્થાન સ્કૂલ મુદ્દે ડીઈઓનો આદેશ. ધોરણ 9 હિન્દી મીડિયમના વર્ગો બંધ ન કરવા આદેશ. છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટરને નડ્યા કાચા રસ્તા. ખેંદા ગામના કાચા રસ્તાના ઢાળ પર જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની કાર ફસાઈ. કારને ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢવામાં આવી. સુરત પોલીસ કમિશનરે રોમિયો ધૂમ બાઇક અને સ્પોર્ટ્સ બાઇક ચાલકો પર તવાઈ બોલાવી. ઘોંઘાટના કારણે શહેરીજનોને ખલેલ પહોંચાડનાર 200 થી 300 મોડિફાઈડ વાહનોને ઝડપી પાડ્યા.